નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જો રાષ્ટ્રીય ન્યાય ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરતમાં રાષ્ટ્રીય પુસ્તક મેળો ફ્લાવર શો ખુલ્લો મુકાયો. મુખ્યમંત્રીના હસ્તે ત્રિવેણી સંગમનું ઉદ્ઘાટન. સુરતીઓ માટે 36 સ્ટોલ્સનો ફૂડ ઝોન તૈયાર. કરણી સેનાના હોદ્દેદારની સ્કોર્પિયો કારમાં વેપારીનું અપહરણ. 50,000 માટે પૂર્વ ભાગીદારી જ અપહરણ કરાવ્યું. મુખ્ય આરોપી સહિત 5 જેલના સળિયા પાછળ. સુરતમાં નિર્માણાધીન મકાન પરથી માતા પુત્રી પટકાય. બાલ્કનીમાં રેલિંગ ન હોવાથી અકસ્માત સર્જાયા. અકસ્માતના હચમચાવી નાખતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ. બંનેનો ચમત્કારિક બચાવ. સુરત શહેરમાં શ્વાનોનો આતંક યથાવત. પાંડેસરાના તૃપ્તિનગરમાં યુવતી પર હુમલો. માતા પિતા દીકરીને તેડીને સારવાર માટે દોડ્યા. ₹300 કરોડના જમીન કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો. બેંગ્લોર એરપોર્ટ પરથી આરોપીની ધરપકડ. વોન્ટેડ બિલ્ડર વિનુ માલવિયાનો ખાસ સાગરીત હતો. હવે સમાચાર છે વિસ્તારથી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 22 ફેબ્રુઆરીને રવિવારે સુરતની મુલાકાતે છે. ત્યારે તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતને જીવંત નિહાળ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મન કી બાત બાદ મુખ્યમંત્રીના હસ્તે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય પુસ્તક મેળો, ફ્લાવર શો અને હોર્ટિકલ્ચર મેળાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મન કી બાત કાર્યક્રમ પહેલા મુખ્યમંત્રી સીધા મેળાના મેદાનમાં પહોંચ્યા હતા. અહીં તેમણે રિબન કાપીને સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો, હોર્ટિકલ્ચર મેળો અને ફ્લાવર શોનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે સુરત હવે માત્ર ડાયમંડ અને ટેક્સટાઇલ જ નહીં પણ સાહિત્ય અને સંસ્કૃતિનું પણ મોટું કેન્દ્ર બની રહ્યું છે. પુસ્તક મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક ભવ્ય થીમ પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ પેવેલિયનની મુલાકાત લીધી હતી, જ્યાં PM મોદી દ્વારા લખાયેલા પુસ્તકો અને તેમના સુશાસન પર સાહિત્યનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. અહીં ખાસ તૈયાર કરાયેલા નમો રીડિંગ કોર્નરમાં બેસીને યુવાઓ વડાપ્રધાનના જીવનમાંથી પ્રેરણા લઈ શકશે. વાંચન પ્રેમીઓ માટે આ મેળો જ્ઞાનનો ભંડાર સાબિત છે. કુલ 11 વિશાળ ડોમમાં આયોજન કરાયું છે, જેમાં બુક ફેર માટેના 5 ડોમમાં 63 થી વધુ સ્ટોલ્સ છે. મુખ્યમંત્રીએ સ્ટોલ્સ પર જઈને પ્રકાશકો સાથે વાતચીત કરી હતી. તેમણે નવી પેઢીને મોબાઈલ છોડી પુસ્તકો તરફ વળવા માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ ગણાવ્યું હતું. પ્રકૃતિ પ્રેમીઓ માટે 800 ચોરસ મીટર વિસ્તારમાં ફ્લાવર શોનું નિર્માણ કરાયું છે, જેમાં PM સૂર્યઘર અને જલ શક્તિ અભિયાન જેવી કેન્દ્ર સરકારની યોજનાઓને ફૂલોના માધ્યમથી દર્શાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ ફૂલોની કલાત્મક પ્રતિકૃતિઓ નિહાળી હતી. હોર્ટિકલ્ચર મેળામાં ગુજરાત, મહારાષ્ટ્રની 40થી વધુ નર્સરીઓ ભાગ લઈ રહી છે. મેળામાં એક ડોમમાં 44 સ્ટોલ્સ સાથે શિલ્પગ્રાફ બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ અહીં કચ્છી જ્વેલરી, શંખની વસ્તુઓ અને એમ્બ્રોઇડરી વર્કનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી. આ વિભાગ મુલાકાતીઓને ગુજરાતની પ્રાચીન વિરાસતનો પરિચય કરાવશે. સ્વાદના શોખીન સુરતીઓ માટે 36 સ્ટોલ્સ સાથેનો વિશાળ ફૂડ ઝોન તૈયાર કરાયો છે. મુખ્યમંત્રીએ ફૂડ ઝોનની મુલાકાત લઈને આયોજનની સમીક્ષા કરી હતી. પુસ્તકો અને ફૂલોની દુનિયામાં ફર્યા બાદ મુલાકાતીઓ અહીં વિવિધ વાનગીઓની મજા માણી શકશે. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2000થી શરૂ થયેલી પુસ્તક મેળાની આ પરંપરા આજે 26મા વર્ષમાં પ્રવેશી છે. 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં લાખો મુલાકાતીઓ ઉમટી પડે તેવું આયોજન છે. મુખ્યમંત્રીની મુલાકાતથી આ આયોજનમાં એક નવો ઉત્સાહ ઉમેરાયો છે. સુરતના ગોળાદરા વિસ્તારમાં 20 ફેબ્રુઆરીએ એક ટેક્સટાઇલ વેપારીનું ધોળા દિવસે ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અપહરણમાં વપરાયેલી કાળા રંગની સ્કોર્પિયો કાર સુરત કરણી સેનાના હોદ્દેદાર સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં 5 આરોપીઓની ધરપકડ કરી વેપારીને મુક્ત કરાવ્યો છે. આ સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિમાં આર્થિક વ્યવહાર હોવાનું બહાર આવ્યું છે.
મૂળ ઉત્તર પ્રદેશના અને ગોળાદરાની ગંગોત્રી નગર સોસાયટીમાં રહેતા 21 વર્ષીય દિવાકર ઉર્ફે ટીકુ તિવારી ટેક્સટાઇલ પાર્સલ પેકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દિવાકર અગાઉ અડાજણના પિયુષ શંકર અગ્રવાલ સાથે ભાગીદારીમાં ધંધો કરતો હતો. ધંધામાંથી છૂટા થયા બાદ દિવાકરે પિયુષ પાસે પોતાના હકના 50,000 રૂપિયાની માંગણી કરી હતી. આ રકમ બાબતે છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું અને ફોન પર પણ ગાળાગાળી થઈ હતી. પિયુષ અગ્રવાલે આ નાણાકીય વિવાદનો અંત લાવવાના બહાને દિવાકરને ગોળાદરા વિસ્તારની શ્યામ સૃષ્ટિ સોસાયટી પાસે આવેલ નમો કાફે પર મુલાકાત માટે બોલાવ્યો હતો. દિવાકર જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે પિયુષ તેની સાથે અન્ય 5 અજાણ્યા સાગરીતોને લઈને પહેલેથી જ હાજર હતો. દિવાકર કંઈ સમજે તે પહેલા જ આ શખ્સોએ તેના પર હુમલો કરી દીધો હતો અને જાહેર રોડ પરથી જ તેને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધો હતો. આ ગુનામાં જે વાહનનો ઉપયોગ થયો તે ચર્ચાનો વિષય બન્યું છે. અપહરણકર્તાઓએ કાળા રંગની સ્કોર્પિયો કારનો ઉપયોગ કર્યો હતો, જેના પર ચંદન કુમાર ઠાકુર કરણી સેના અધ્યક્ષ સુરત તેવું લખાણ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ હાઈ પ્રોફાઇલ ઓળખ ધરાવતી કારનો ઉપયોગ કરીને આરોપીઓએ વેપારીને ગોળાદરાથી પાંડેસરાના અવાવરૂ વિસ્તારમાં લઈ ગયા હતા. સત્તા અને સંગઠનના નામે કાયદો હાથમાં લેવાની આ હિંમત જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અપહરણ કર્યા બાદ આરોપીઓ દિવાકરને પાંડેસરા વિસ્તારમાં એક ખંડેર જેવી જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં તેને ગોંધી રાખીને ઠીકા મૂકીનો ઢોર માર મારવામાં આવ્યો હતો અને આરોપીઓએ દિવાકરને ચપ્પુ બતાવીને ધમકાવ્યો હતો કે જો હવે પછી પૈસા માંગ્યા છે તો જાનથી હાથ ધોવા પડશે. બીભત્સ ગાળો આપીને યુવાનને માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવ્યો હતો, જેથી તે ભવિષ્યમાં પોતાના બાકી નીકળતા રૂપિયા ભૂલી જાય. ગોળાદરા પોલીસ સ્ટેશનમાં શ્યામ સૃષ્ટિનગર પાસેથી એક દિવાકર તિવારી જે ફરિયાદી છે, એનું 4 થી 5 માણસોએ સ્કોર્પિયોમાં લઈ જઈને અપહરણ કરેલાની હકીકત પોલીસને જાણવા મળેલ. જે સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા ડિંડોલીના સોહમ સર્કલ પાસેથી આ જે ફરિયાદી છે દિવાકર તિવારી એને છોડાવેલ. બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ અને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે. એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પિયુષ અગ્રવાલ, જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં, એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો. એ સંદર્ભે જે આરોપી નંબર 1 છે પિયુષ અગ્રવાલ, એને ફોન કરી અને શ્યામ સૃષ્ટિ પાસે ગોળાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવે. ત્યાં બોલાવતા અન્ય ત્યાં 5 થી 6 માણસો બીજા પણ હાજર હતા. એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને એક સ્કોર્પિયોમાં બેસાડી અને ત્યાંથી લઈ ગયેલી અને પોલીસે તેને અટકાયત કરી અને તમામને અત્યારે સેલના સળિયા પાછળ નાખેલ છે અને આ સંદર્ભે વધારે તપાસ ગોળાદરા પોલીસ સ્ટેશન કરી રહી છે. આ જે 5 વ્યક્તિઓ છે એનું નામ છે સંજય, પિયુષ, વિવેક, લકી અને એક છે સુકુમાર. આ 5 આરોપીઓ છે અને એક બાળ કિશોર પણ હોવાની શક્યતા છે, જેની ખાતરી પોલીસ હાલ કરી રહી છે. ઘટનાની જાણ થતાં જ ગોળાદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ SM મેવાડા અને તેમની ટીમે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે પોલીસે અપહરણકર્તાઓનો પીછો કર્યો હતો અને આખરે ડિંડોલી મધ્રોમ સર્કલ પાસેથી પોલીસે કુનેહપૂર્વક વેપારી દિવાકર તિવારીને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી હેમખેમ મુક્ત કરાવ્યો હતો. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતા મુખ્ય સૂત્રધાર પિયુષ અગ્રવાલ સહિત કુલ 5 આરોપીની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ સામે અપહરણ, ગેરકાયદે ગોંધી રાખવા, માર મારવો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરતના લીંબાયત વિસ્તારમાં નિર્માણાધીન મકાન પર સર્જાયેલા અકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. નિર્માણાધીન મકાનની બાલ્કનીમાં રેલિંગ ન હોવાથી અકસ્માતે માતા પુત્રી નીચે પટકાઈ હતી. ધડાકાભેર અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. સદનસીબે બંનેનો ચમત્કારિક બચાવ થયો હોવાનું સામે આવ્યું છે. લીંબાયતના જે વિસ્તારમાં આ ઘટના બની ત્યાં ધનદાઈ માતા પ્રસન્ન નામનું એક નવું મકાન બની રહ્યું છે. આ નવનિર્મિત મકાન કેવું બન્યું છે એ જોવાના ઉત્સાહમાં માતા અને તેની નાની પુત્રી પહેલા માળે ગઈ હતી.
મકાન હજુ નિર્માણાધીન હોવાથી બાલ્કનીમાં રેલિંગ કે અન્ય કોઈ સુરક્ષાની આડસ મૂકવામાં આવી નહોતી, જે આ અકસ્માતનું કારણ બની હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વિડીયોમાં જોઈ શકાય છે કે પુત્રી ઉપરની તરફ જોઈ રહી હતી ત્યારે અચાનક સંતુલન બગડતા તે નીચે પટકાઈ હતી. પોતાની પુત્રીને આંખના પલકારે નીચે પડતી જોઈને માતાએ ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેને પકડવા માટે હાથ લાંબો કર્યો અને તે પણ નીચે પટકાઈ હતી. આ અકસ્માતમાં સૌથી આશ્ચર્યજનક દ્રશ્ય એ હતું કે નીચે પટકાતાની સાથે જ પુત્રી કોઈ પણ જાતના ડર કે ગંભીર ઈજા વગર તરત જ જમીન પરથી ઊભી થઈ ગઈ હતી. સામાન્ય રીતે આટલી ઊંચાઈએથી પડતા ગંભીર ઈજા થઈ શકે છે, પરંતુ અહીં કુદરતે રક્ષણ કર્યું હોય એમ પુત્રી અડીખમ ઊભી થઈને તેની માતા તરફ દોડી હતી. માતા નીચે પટકાતા બાદ અચેત અવસ્થામાં હતી ત્યારે આ પુત્રીએ હિંમત હાર્યા વગર પોતાની માતાને જગાડવા અને ઉઠાડવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. પુત્રીના આ માસૂમ પ્રયાસો જોઈને આસપાસના લોકો પણ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. તાત્કાલિક ધોરણે માતા અને પુત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તબીબોની તપાસ બાદ પરિવારે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો, કારણ કે આટલી મોટી દુર્ઘટના છતાં બંનેને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી. આ એક મોટો ચમત્કાર છે કે આટલી મોટી ગંભીર ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી. સુરત શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાઓ વચ્ચે પણ શહેરમાં શ્વાનો કરડવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા તૃપ્તિનગરમાં એક 27 વર્ષીય યુવતી પર રખડતા શ્વાને બચકા ભર્યા હતા. પાંડેસરાના તૃપ્તિનગરમાં રીટા તડવી નામની 27 વર્ષીય યુવતી તેની બહેનના ઘરે આવી હતી અને નીચે બેસવા ગઈ હતી ત્યારે અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો. શ્વાને યુવતીના હાથ અને પગના ભાગે બચકા ભરી લીધા હતા. યુવતીની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને વધુ ઈજા થતાં બચાવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના પાંડેસરા ખાતે આવેલ જય અંબેનગરમાં રહેતા 27 વર્ષીય રીટાબેન કંચન તડવી વડોદરા ખાતેની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. રીટાને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તબીબો દ્વારા તેને એન્ટી રેબિસ વેક્સિન આપવામાં આવી હતી અને ઘા પર ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. મંજીબેન, હું તૃપ્તિનગર બોમરોલી રોડ સાઈ એપાર્ટમેન્ટ 105 નંબરમાં રહું છું સાહેબ, પાંડેસરા. અને મારી છોકરી અહીંયા મારી છોકરીના ઘરે આવેલી હતી અને નીચે મત બેસવા માટે ગઈ હતી તો 2 કૂતરા આવીને અને મારી છોકરીને કરડ્યા. રીટાબેન કંચનભાઈ તડવી. બે કૂતરા હતા સાહેબ, 2 હતા. એક હાથમાં કાઢ્યું અને 2 પગમાં કાઢ્યા અને બંને કૂતરા કર્યા છે. અને નીચે ખમણવાળા ભાઈ એક નીચે રહે છે, એક એ ભાઈના કૂતરા પાડેલા છે અને એ છોકરીને મારી છોકરીને એ કૂતરા કરતા છે અને ઘડી ઘડી કહે છે કોઈ મ્યુનિસિપાલિટી કંઈ કરવા આવતી નથી. ના, કંઈ કોઈ સાહેબ આવતું નથી અને એ લોકો છે ઝઘડા કરે છે. બરાબર, એ કૂતરાને પકડવા જોઈએ સાહેબ, નહીં કે હું તો ગમે તે કાર્યવાહી કરી નાખીશ. મારી છોકરીને કંઈ થયું, આટલું બધું કરો કોઈ મ્યુનિસિપાલિટી કોઈ જોબ લેતા નહીં. કેટલાને કર્યા છે સાહેબ, બોલો તમે કહો. ભોગ બનનારની માતા મંજુબહેને જણાવ્યું હતું કે આ શ્વાન તે જ બિલ્ડિંગમાં રહેતા અને ખમણનો વ્યવસાય કરતા એક વ્યક્તિના છે. તેને કહેવા જઈએ છીએ તો ઝઘડો કરે છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે જો મારી દીકરીને કંઈ થશે તો હું કડક કાર્યવાહી કરીશ. દીકરીને શ્વાન કરડતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં તેને સ્ટ્રેચર આપવામાં આવ્યું ન હતું અને તેથી જ તેની માતાને 27 વર્ષની દીકરીને તેડીને વોર્ડમાં સારવાર માટે લઈ જવાની ફરજ પડી હતી, જે ખૂબ જ દુઃખદ ઘટના છે. જે વિડીયોમાં જોઈ શકાય છે કે દીકરીની માતા અને તેના પિતા બંને વારાફરતી દીકરીને તેડીને સારવાર માટે લઈ જાય છે. તો શું સિવિલ હોસ્પિટલ પાસે પૂરતી સુવિધા નથી કે તે પણ એક સવાલ ઊભો થાય છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ.
અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. વેસુ વિસ્તારની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ બિલ્ડર વિનુ માલવિયાના ખાસ સાગરીત પ્રતુલ પટેલની બેંગ્લોર એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે ધરપકડ કરી છે. લુકઆઉટ સર્ક્યુલરના આધારે ઝડપાયેલા આરોપીને સુરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં જૂના રેવન્યુ સર્વે નંબર 426, નવા સર્વે નંબર 311/2 વાડી અંદાજે 16,200 ચોરસ મીટર જમીન આવેલી છે. આ જમીન શ્રી સોમ રિયાલિટી નામની પેઢી દ્વારા તેના મૂળ માલિકો પાસેથી કાયદેસર રીતે ખરીદવામાં આવી હતી અને 3 વર્ષ અગાઉ તેના દસ્તાવેજ પણ થઈ ગયા હતા. આ જમીન પર નજર રાખનાર કુખ્યાત લેન્ડ ગ્રેબર વિનુ હરિભાઈ માલવિયા અને તેના સાગરીત પ્રતુલ અરવિંદભાઈ પટેલે જમીન બચાવી પાડવા માટે મોટું ષડયંત્ર રચ્યું હતું. આરોપીઓએ જમીન હડપવા માટે કાયદાકીય છટકબારીઓ અને બોગસ દસ્તાવેજોનો સહારો લીધો હતો. આરોપીઓએ જૂની તારીખના સ્ટેમ્પ પેપર મેળવી તેના પર બોગસ સાટાખત તૈયાર કર્યા હતા. નવી શરતની જમીન હોવા છતાં અને કલેક્ટરની કોઈ મંજૂરી વિના આરોપીઓએ કોર્ટમાં ખોટા સોગંદનામા રજૂ કર્યા હતા અને મૂળ માલિકો સાથે સમાધાન થઈ ગયું હોવાનું જણાવી હુકમનામું મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂત રાજેશ કુમાર સુભાષ ચંદ્ર પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ ન્યાયતંત્રને અંધારામાં રાખી કરોડોની મિલકત પચાવવાનો કારસો રચ્યો હતો. રાજેશ કુમારની ફરિયાદ બાદ વેસુ પોલીસે ગુનો નોંધી તપાસ સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાને સોંપી હતી. ઇકોસેલે ગત અઠવાડિયે મુખ્ય આરોપી વિનુ માલવિયાની ધરપકડ કરી હતી. આ પછી પ્રતુલ પટેલ વિદેશ ભાગી જવાની તૈયારીમાં હતો, પરંતુ પોલીસે તેને વિરુદ્ધ અગાઉથી જ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરી દીધો હતો. બેંગ્લોર એરપોર્ટ પર જેવો તે ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યો કે તરત જ અધિકારીઓએ તેને દબોચી લીધો હતો. ફરિયાદી શ્રી રાજેશભાઈ પટેલની પોતાની વેસુ વિસ્તારમાં આવેલ સર્વે નંબર 311/2 વાળી જમીન પચાવી પાડવા અનુસંધાને તારીખ 13/2/26ના રોજ આરોપી પ્રતુલ પટેલ અને વિનુ હરિ માલવિયા વિરુદ્ધ 465-67-71 વગેરે કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને ફરિયાદ દાખલ કર્યા બાદ તુરત જ આરોપી વિનુ માલવિયાની ધરપકડ કરવામાં આવેલ, તેઓના રિમાન્ડ લેવામાં આવેલ. ત્યારબાદ પ્રતુલ પટેલ પોતે નાસ્તા ફરતા હોય તેઓના વિરુદ્ધમાં LOC ઇસ્યુ કરવામાં આવતા બેંગ્લોર એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવેલ અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે તેમજ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે. બંને આરોપીઓએ પોતે એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીશ્રીની જમીન જે છે એ ફોર્જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી જમીન પચાવી પાડવા માટે ડોક્યુમેન્ટ્સ બનાવેલા હતા. એ મુજબનો ગુનો દાખલ કરી હાલ તપાસ ચલાવી રહ્યા છીએ. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં 15 લાખ રૂપિયાની લાંચ મામલે કાર્યપાલક ઇજનેર અને એક પત્રકાર સામે ગુનો નોંધાયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લિંબાયત ઝોનમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઝોન કચેરી ખાતે એકત્રિત થયા હતા. કાર્યકર્તાઓએ કાર્યપાલક ઇજનેર અધિકારી સામે બરખાસ્ત કરોના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. ઝોન કચેરી બહાર ભાજપ શાસિત પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો કે નોટિસોના નામે નાગરિકો પાસેથી પૈસા ઉઘરાવવાની પ્રથા ચાલી રહી છે, જેને લઈને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. પ્રદર્શન દરમિયાન ગલી ગલી में शोर है, गणेशवाला चोर है જેવા નારા સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે જ ભ્રષ્ટાચારના આરોપી અધિકારીઓની મિલકતોની તપાસ કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાનું આ લિંબાયત ઝોન છે અને આ લિંબાયત ઝોન એ ખૂબ જ સત્તાધારી પક્ષનો ખૂબ મોટો ભ્રષ્ટાચારનો અડ્ડો છે. આ અધિકારીઓ એ શાસકોના દલાલો છે અને આ અધિકારીઓના પણ ટાઉટો છે. આ અધિકારીઓ ગરીબ અને મધ્યમ વર્ગનું જે ગરીબ બાંધકામ થતું હોય, સોસાયટીઓમાં બાંધકામ થતા હોય,
બિલ્ડરોના બાંધકામ થતા હોય તેને નોટિસ કરાવે છે અને એના ટાઉટ સેટલમેન્ટ કરે છે અને આ સેટલમેન્ટની અંદર જે પૈસા ભેગા થાય છે તે ભાજપ આપ અને અધિકારીઓની અંદર વેચાઈ જાય છે. ભાજપ આપ ભાઈ સાથે બેસી ભ્રષ્ટાચારની ખાડી મલાઈ આ એ લોકોનો ધંધો છે. સુરત શહેર કોંગ્રેસ આ બાબતસર વારવાર રજૂઆત કરી છે કે આ ઝોનોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે અને આ ભ્રષ્ટાચારનો અડ્ડો છે. આ ઝોન એટલે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો અને એની અંદર જે રીતે 30 વર્ષના શાસનમાં ભાજપે ભ્રષ્ટાચાર કર્યો છે, સુરતના લોકોને પાસે ખૂન પસીનાના પૈસા લૂંટી લીધા છે ભ્રષ્ટાચારની અંદર, એની સામે કોંગ્રેસ સંઘર્ષ કરી રહી છે, લોકોનો સાથ આપી રહી છે અને ગઈકાલે જે રીતે રંગે હાથ આ અધિકારીઓ પકડાયા છે એવી રીતે અનેક ઝોનોની અંદર હવે અધિકારીઓ પકડાશે અને જાગૃત નાગરિકો અને કોંગ્રેસ પાર્ટી આ જનતા રેડ કરી અને આ ભ્રષ્ટાચારીઓને પકડાવશે અને એ લોકોની ઉપર તપાસની માંગણી કરી છે કે આ અધિકારીઓ આવક કરતાં વધારે સંપત્તિ ધરાવે તે ક્યાંથી આવી, આ અધિકારીઓએ નોટિસો મોકલી તે નોટિસ પર શું કાર્યવાહી કરી અને એમાં શું સેટિંગ કર્યું, કેટલા પૈસા લીધા, કેટલા લોકોએ વેચણી કરી, આ બાબતસરની માંગણી અમે ઉચ્ચ અધિકારીઓ પાસે માંગી છે. અગર નહીં આપે તો અમે ન્યાયિક અદાલતમાં જશું, રોડ ઉપર આંદોલન કરશું, પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના એક પણ ખોટા પૈસા જવા નહીં દે. કોંગ્રેસ એના માટે સંઘર્ષ કરશે, લડાઈ કરશે. સુરત મનપાના લિંબાયત ઝોનમાં ભ્રષ્ટાચાર કૌભાંડને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે હવે તપાસ એજન્સીઓની કાર્યવાહી અને પ્રશાસનની ભૂમિકા પર સૌની નજર ટકેલી છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક અત્યંત કરુણ અને સમાજને હચમચાવી નાખતી ઘટના પ્રકાશમાં આવે છે. એક પરિણીતાએ પોતાના પતિના પરસ્ત્રી સાથેના અનૈતિક સંબંધોથી ત્રાસી જઈ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી છે. પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધના પગલે માથાકૂટ થતા કુસુમ સાથે મારઝૂડ કરી હતી, જેથી કુસુમ ઘરેથી કોઈ કહ્યા વિના નીકળી ગઈ હતી અને જેના 3 દિવસ બાદ તાપી નદીમાં લાશ મળી આવી હતી. ઘટનાને પગલે પોલીસે આરોપી પતિને ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે. સુરત શહેરના અમરોલી છાપરાભાટા વિસ્તારમાં રહેતી પરિણીતા ઘરેથી ગુમ થયા બાદ ત્રીજા દિવસે નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. આ સમગ્ર મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે તેના પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે, જેમાં પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાથી દંપતી વચ્ચે ઝઘડો થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના વતની જોગેન્દ્ર કુમાર યાદવના આજથી 1.5 વર્ષ અગાઉ કુસુમ નામની યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ દંપતી સુરતના અમરેલી સ્થિત છાપરાભાટા વિસ્તારમાં રહેતું હતું. ગત 16 ફેબ્રુઆરીએ કુસુમ કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનોએ ભારે શોધખોળ કરવા છતાં કુસુમનો કોઈ પત્તો ના લાગતા આખરે કતારગામ પોલીસ મથકમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી. એવામાં આજથી 2 દિવસ પહેલા 19 ફેબ્રુઆરીના રોજ અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનની પાછળ આવેલ તાપી નદીમાંથી કુસુમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે મૃતક કુસુમના ભાઈએ અશ્વિની કુમાર પોલીસ મથકમાં પોતાના બનેવી જોગેન્દ્ર કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ બનેવીના અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાથી તે કુસુમ સાથે અવારનવાર ઝઘડા કરીને મારઝૂડ કરતો હતો. 16 ફેબ્રુઆરીએ પણ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો, જેના પગલે કુસુમ ઘરેથી નીકળી ગઈ હતી અને તાપી નદીમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. હાલ તો આ મામલે પોલીસે કુસુમના પતિ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા ફરતા સ્કોડે મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક દેહ વ્યાપારના 2 ગંભીર ગુનામાં છેલ્લા 1 વર્ષથી પોલીસે થાપ આપી ફરતા મુખ્ય આરોપી શેખર ચુડામણ સાળુંકેને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી માત્ર દેહ વ્યાપાર જ નહીં પણ વાહન ચોરી, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ ચોરી, રાયોટિંગમાં પોલીસ પર હુમલો અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવા કુલ 15 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. રાંદેર પાલનપુર પાટિયા પાસેથી બાતમીના આધારે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી શેખર સાળુંકે સમાજમાં પોતાની છબી એક સામાન્ય ભંગારના વેપારી તરીકે ઊભી કરી હતી. તે રાંદેર રોડ પર સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહીને પાલનપુર પાટિયા વિસ્તારમાં ભંગારનો ધંધો કરતો હતો. જોકે આ ભંગારનો વ્યવસાય માત્ર એક મોહરું હતું. આ વ્યવસાયની આડમાં તે આખા શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતો હતો.
ભંગાર લેવા વેચવાના બહાને તે શહેરના વિવિધ વિસ્તારોમાં રેકી કરતો અને પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શેખર અત્યંત શાतिर રીતે નાણાકીય વ્યવહારો કરતો હતો. તેણે બેંક પાસેથી ઓનલાઈન પેમેન્ટ માટેનું સ્કેનર મેળવવા માટે પોતે સ્પાનો ધંધો કરતો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. મૈદરપુરામાં ચાલતા દેહ વ્યાપારના અડ્ડા પર આવતા ગ્રાહકો પાસેથી તે આ સ્કેનર દ્વારા જ પેમેન્ટ લેતો હતો. આ રીતે તે દેહ વ્યાપારમાંથી થતી ગેરકાયદેસર આવકને સ્પાના ધંધાની કાયદેસરની આવક તરીકે દર્શાવવાનો પ્રયાસ કરતો હતો. ઘટનાની વિગત મુજબ 26 માર્ચ 2025 અને 31 ઓગસ્ટ 2025ના રોજ મૈદરપુરા પોલીસ અને AHTU સેલે સંયુક્ત રીતે બુરહાનીપુરા વિસ્તારમાં એક મકાનના બીજા માળે રેડ કરી હતી. આ સ્થળે મહિલાઓ પાસે પરાણે દેહ વ્યાપાર કરાવી આર્થિક લાભ મેળવવામાં આવતો હતો. પોલીસે તે સમયે કુલ 6 મહિલાઓને નરકમાંથી આઝાદ કરાવી રેસ્ક્યુ કરી હતી. આ બંને ગુનાઓમાં શેખર સાળુંકે મુખ્ય સંચાલક તરીકે વોન્ટેડ જાહેર થયો હતો. આરોપી શેખરનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો અને ચોંકાવનારો છે. તેના પર સૌપ્રથમ વર્ષ 2014માં વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ખટોદરા, ઉમરા, અડાજણ પોલીસ મથકોમાં મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના અનેક કેસો નોંધાયા હતા. 2015માં જ તેણે એક પછી એક 4થી વધુ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હતો. તેની સતત વધતી જતી ગુનાખોરીએ પોલીસ માટે મોટો પડકાર ઊભો કર્યો હતો. શેખર માત્ર ચોરી કે દેહ વ્યાપારમાં જ મર્યાદિત નહોતો, તે હિંસક મિજાજ પણ ધરાવતો હતો. 2019માં નવસારીના મરોલી પોલીસ સ્ટેશનમાં તેની સામે રાયોટિંગ અને સરકારી કર્મચારી પર હુમલો કરવાનો ગુનો નોંધાયો હતો. પોલીસ જ્યારે તેને પકડવા અથવા અટકાવવા જતી ત્યારે તે કાયદો હાથમાં લેતા પણ અચકાતો નહોતો. આ ઉપરાંત સચિન અને અડાજણ વિસ્તારમાં તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો પણ નોંધાયેલા છે. છેલ્લા 1 વર્ષથી ફરાર શેખર સાળુંકેને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચમાં હતી. બાતમી મળી હતી કે તે પાલનપુર પાટિયા 3 રસ્તા પાસે આવવાનો છે. પોલીસે ગત રાત્રે ચોક્કસ પ્લાનિંગ સાથે તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને નાસવાની તક આપી નહોતી. તેની ધરપકડ બાદ હવે પોલીસ તપાસ કરી રહી છે કે તેના નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સામેલ છે. સુરત શહેરમાં સચિન પોલીસને મોટી સફળતા મળી છે. સચિન સ્ટેશન રોડ ઉપર આવેલા સાઈ પાર્ક એપાર્ટમેન્ટમાં દિવસ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે રીઢા આરોપીને સોના ચાંદીના દાગીના સાથે ઝડપી પાડ્યો છે. ગત તારીખ 12 ફેબ્રુઆરી 2026ના રોજ દિવસ દરમિયાન સચિન સ્ટેશન રોડ સ્થિત સાઈ પાર્ક એપાર્ટમેન્ટના ડી બિલ્ડિંગના 5મા માળે આવેલી ફ્લેટ નંબર 501માં અજાણ્યા ઈસમ દ્વારા ઘરફોડ ચોરી કરવામાં આવી હતી. ફરિયાદી પ્રવીણ કુમાર સુખદેવભાઈ મિશ્રાના જણાવ્યા અનુસાર અજાણ્યા આરોપીએ ફ્લેટના દરવાજાનું તાળું કોઈ હથિયાર વડે તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ બેડરૂમમાં રાખેલી તિજોરીનું લોકર સાધન વડે ખોલી તેમાં રહેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ ₹1,96,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના મદદથી તપાસ આગળ વધારી રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપી પાસેથી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે. સચિન પોલીસે ગુનાનો ભેદ ઉકેલી આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. આ રીતે સચિન પોલીસની તત્પર કામગીરીના કારણે દિવસ દરમિયાન બનેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે, જેનાથી વિસ્તારમાં રહેતા લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.